નીલકંઠ વર્ણી પ્રભુ ફરતા ફરતા શ્રી ગોપનાથ પધાર્યા. મહાદેવના દર્શન કરીને રાત્રિ રહ્યા તે વખતે ત્યાં મંદિરના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી હતા. તેણે વર્ણીને જોયા એટલે મહાતપસ્વી જાણીને જમાડીને સારે ઠેકાણે આસન કરાવ્યું. પછી દિવસના 4 વાગ્યે સૌ દરિયે નાહવા ગયા ને ત્યાં નાહીને બેઠા ત્યારે વર્ણી તો પોતાને ફરતી રેતીની એક વેંત ઊંચી પાળ કરીને બેઠા. ત્યારે મહંતે કહ્યું કે નીલકંઠ ચાલો ગામમાં જઈએ. ત્યારે વર્ણીએ ના પાડીને કહ્યું કે રાત્રે તો અહીં રહેવું છે, માટે 15-20 છાણા અને દેવતા મોકલજો, તે અહીં સળગાવીને પડ્યા રહીશું. ત્યારે તે મહંતે અને બીજા માણસો હતા તેણે કહ્યું કે અહીં તો સાંજે વાંસજાળ પાણી આવે છે, તેથી તણાઈ જશો ને બુડી મરશો તો પણ નીલકંઠ વર્ણી ગયા નહીં. પછી મહંતે છાણા અને દેતવા મોકલ્યો. તે વર્ણીએ આડખેડકોને સાંજ વખતે સળગાવ્યો. તે વખતે દરિયામાં પાણી આવ્યું ને વાંસજાળ ઊંચું ચડી ગયું. ત્યારે શંકરના દેરાથી મહંત તથા કેટલાક માણસો જોવા લાગ્યા. ત્યારે પાણીની અંદર ધુમાડો તથા પ્રકાશ દેખાયો ને નીલકંઠ વર્ણી તો દેખાયા નહીં. પછી સૌએ વિચાર કર્યો જે આટલા પાણીમાં આગ પણ ક્યાંથી રહે, વર્ણી પણ તણાઈ ગયા હશે, તેમ ધારીને સર્વે સૂઈ ગયા. પછી સવારે ઉઠીને મહંત તથા બીજા માણસો સૌ ત્યાં જોવા ગયા. ત્યાં તો વર્ણી જેમ પાળની અંદર બેઠા હતા તેમને તેમ બેઠા હતા ને પાળની રેતી સાવ કોરી હતી ને છાણાની રાખનો ઢગલો કોરો પડેલો હતો. તે જોઈને સૌ વિસ્મય પામ્યા ને બોલ્યા જે આ ભગવાન છે એમ સંકલ્પ કરે છે. તે ટાણે વર્ણીની મૂર્તિમાંથી તેજ નીકળવા લાગ્યું ને દિવ્ય સિંહાસન ઉપર વર્ણીના દર્શન થયા. પછી સર્વેને જાગૃત કર્યા ને તેજ વર્ણીએ પોતાને વિશે સમાવી દીધું. પછી સૌ વિનંતી કરીને વર્ણીને જગ્યામાં તેડી લાવ્યા ને ત્યાં 5 દિવસ રાખીને જમાડ્યા. તે મહંતને વર્ણી ઉપર અતિ હેત થઈ ગયું. તેથી તે મહંતે વિનંતી કરીને કહ્યું તમે અમારી જગ્યાના મહંત થાઓ. ત્યારે વર્ણી કહે અમારે તો તીર્થોની યાત્રા કરવા જવું છે, એમ કહીને ત્યાંથી ચાલી નીકળ્યા. પછી ઘણાક વર્ષે નીલકંઠ વર્ણી ગઢપુરમાં ભગવાન થઈને પૂજાય છે તેવા સમાચાર ગોપનાથના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારીને મળ્યા. ત્યારે તે મહંતે કાગળ લખીને માણસ મોકલીને શ્રીજી મહારાજને ગોપનાથ બોલાવ્યા. ત્યારે તે કાગળ ગોપાળાનંદ સ્વામી વગેરેને વંચાવ્યો ને ગોપનાથ જવા સારું તૈયાર થયા. ત્યારે ભેગા જનારા ઘણા માણસ તૈયાર થયા. તે જોઈને ખર્ચ વધારે થશે એમ વિચાર કરીને મહારાજ જતા આળસા. જ્યારે મહંતે દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે વિમાન લઈને તેને તેડવા પધાર્યા. મહંતે હાથ જોડ્યા અને બોલ્યા જે હે પ્રભુ, તમને મેં કાગળ લખ્યો હતો ત્યારે કેમ નહોતા આવ્યા? ત્યારે શ્રીહરિએ કહ્યું કે તે વખતે સાથે આવનાર માણસો જાજા તૈયાર થયા હતા, તેથી ખર્ચ વધી જશે એમ જાણીને નહોતા આવ્યા. ત્યારે મહંત કહે આવ્યા હોત તો આ ખજાનામાં રૂપિયા પડ્યા રહ્યા તે વપરાત. ત્યારે શ્રીજી મહારાજ કહે તેનું કાંઈ નહીં. એમ કહીને મહંતને ભગવાન પોતાના ધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 વાત 77 માંથી.